હેલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો બધા અત્યારમાં મસ્ત મજાના નાય તે તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારમાં તો ભાઈ આપણે ઉતારવાની હતી કેરી, એટલે મારા પપ્પાએ આંબા ઉપર ચડીને કેરી ઉતારી લીધી છે. કારણ કે એમાં તો ફોન પડ્યો હતો ચાર્જિંગમાં, એટલે કાંઈ ઈશ્યુ લીવડે સીન કંઈ ઉતાર્યા નથી. અને જો પાંદડા ને બધું નીચે વેરાણું છે. જે કેરી હતી તો બધી સાફ કરી નાખી, આંબો ખાલી કરી નાખ્યો. એમાં જેટલી કેરી હતી ને બધી ઉતારી લીધી. કારણ કે એમ એવું છે, હવે વરસાદનું વાતાવરણ થવામાં છે, અત્યારે વાદળાને એવું થાય જ છે. એટલે શું છે કે વરસાદ પાણી કદાચ નહીં આવી જાય તો કેરી બધી બગાડે, એટલે એ કરતા પેલા આપણે ઉતારી લઈ. અને ઉતારીને જો બધા ઢગલો કરી દીધી છે. એટલે કેરી ઉતરી છે. અને પછી અત્યારે કોથળો છે, અત્યારે આમનો ઘડીક પવન ખાવા દઈશું થોડીક, પછી બીજે કેરેટ લાવી અને કેરેટમાં નીચે કોથળો, પછી કેરી, પછી માથે કોથળો ઢાંકીને પેપર ને બધું હરખી વ્યવસ્થિત ગરમી અંદર કેમ ભઠ્ઠી જેવું થઈ જાય એ રીતનું એને અને ડાબો નાખી દેવું એમાં ને એમાં. એટલે જેમ જેમ પાકતી જાય એમ કાઢતા જઈશું, એવું છે બધું ભાઈ. તો હમણાં રૂપા બેઠા છે નાવા, હમણાં નાઈ લે પછી વ્યાજે સીધા ઘંટીએ. તો મિત્રો સવારમાં વ્યાજ હતા ઘંટીએ, ને ઘંટીએથી સીધા અત્યારે ઘરે પૂજ્યા છીએ. અત્યારે વાગી ગયા છે 9. એમાં એવું તો સવારે કેરીને ઉતારીને પછી સીધા ઘંટીએ જઈ જતા, ને અહીંયા કઈ ટાઈમ જોવાનો હતો. ઉપર આવીને ફટાફટ જમી કાઢીને સીધા રીલ ને બધું શૂટિંગ કરવા આવી જતા. શૂટિંગ કરીને પાછું એડિટિંગ ને બધું કરવાનું હોય, એટલે એડિટિંગ નું કરવા માંડ્યા હતા. અને બપોર વસાળે શું છે કે કેરીને દાબો નાખી દીધો તો એમાં છે નીચે પેલા કેરેટ લઈ લીધું. કેરેટમાં નીચે પેલા કોથળો મૂકી દીધો, કોથળીની ઉપર પેપર, આપણે છાપા કહીએ ન્યૂઝ પેપર, એ છાપું મૂકી દીધું. પછી એની માથે એક કેરીનો એક થર, પછી એની માથે પાછો પેપર, વળી એની માથે પાછી કેરી, વળી પાછું પેપર, વળી પાછી કેરી, વળી પેપર, અને એની માથે છેલ્લો થર હતો. પછી ઉપર પેપર નાખીને અને કોથળો પાછો માથે ઢાંકી દીધો. એટલે શું છે બધી બાજુ પેક થઈ જાય. અને ફરતી બાજુ પેલા કોથળા ને એની ફરતી અંદરની સાઈડ જો આપણે પેપર, ન્યૂઝ પેપર, અને પછી બે રીતના પેક કરીને, અને શું છે ગરમી અંદર બફારો કેમ ભાપ મળે એ રીતનો પેક કરી દીધું છે. હવે જયારે 1-2 દિવસ થાય પાકતા, પછી દાબો ખોલીને ઘરની કેરી આ છેલ્લી પેલી હવે ખાઈ લેવું. કારણ કે હવે કઈ કેરી છે નહીં, જેટલી હતી એટલી બધી સવારમાં ઉતારી લીધી છે. કારણ કે અત્યારે શું છે કે હવે વરસાદી વાતાવરણ થવા માંડ્યું છે, એટલે વરસાદનું પાછું કઈ નક્કી ન હોય ક્યારે આવી જાય. વરસાદ આવે તો પછી કેરી બગડી જાય, એટલે આપણે હતી બધી ઉતારી લીધી, નાની મોટી બધી ઉતારી લીધી છે, બાકી નથી રહેવા દીધી કઈ. ને અત્યારે પાછું શું છે કે જવાનું તો તેડવા સુવાની બેન એને, પણ હવે સવારે સસરા મૂકવા આવવાના છે, એટલે આપણે કઈ તકો ખબર નથી અત્યારે. એટલે સવારમાં વહેલા મૂકવા આવવાના છે, એટલે સવાર કાલ સુહાની બેન ની આવી જાય, એટલે આપણે થોડુંક હમણાં નિરાશ. કારણ કે સુહાની બેન ની આવી જાય પછી એમ થાય કે ઘર ભર્યું ભર્યું છે. ત્યાં સુધી હમણાં એટલા દિવસથી હમણાં હાવ શું છે કે હાવ ઘર ખાલી ખાલી લાગતું, સૂનું સૂનું હાવ લાગતું. અને કાલથી પાછું આપણે ભર્યું ભર્યું ઘર થઈ જાય. એટલે કાલ તો સુહાની બેન ની આવી જાય, શિવાંશભાઈ બે. અને અત્યારે તો ભાઈ બહાર મસ્ત મજાનો પવન છે, એટલે હમણાં ડામે છે ગોદડા ને એવું લઈને, ખાટલો ને ગોદડા ને બધું લઈને ચડી જવાનું ધાબે સીધું. કારણ કે ધાબે અત્યારે મસ્ત પવન આવે ને, સવારે આમ તો કેમ સવાર પડી જાય ને એ ખબર નથી રહેતી, એવો મસ્ત પવન આવે આખી રાત. પંખાની તમારે જરૂરી ન પડે એવો પવન આવે. પણ હવે આજનો દી છે, છેલ્લી રાત ધાબે હોવાનું છે. કાલથી તો સુહાની બેન ની બધી આવી જાય, એટલે પછી બધાને ધાબે લઈ જવાય નહીં, બધી નીચે હોવાનું આપણે પાછું રૂમમાં. કારણ કે એમ એવું છે ધાબુ છે, પણ ઉપર પરથી જ આપણે પેરાપીટ કે ને પાળી, એ પાળી ને એવું કઈ નથી ત્યાં. એટલે શું છે તમારે શિવાંશભાઈ ક્યારેક શું છે 4 પગે હાલવા મળ્યો, એટલે ક્યારેક એ બી કરે નિંદરમાં જો હાલવા મળે તો પાછું થોડુંક બી કરે. કારણ કે પાળી ને એવું કઈ છે નહીં ત્યાં. એટલે અત્યારે તો હું રહી અહીંયા એકલા હોય, એટલે પછી શિવાંશભાઈ ની આવી જાય એટલે નીચે આવીને રૂમમાં સુઈ રહેવું. કારણ કે કુલર છે, કુલર ચાલુ કરીને એને પડ્યા રહીશું ઘરે ઘેર નીચે. સારો હાલો વ્યાજ એ ધાબે. કારણ કે એ રાતનો વ્લોગ આ જે એડિટિંગ કરવાનો છે, શોર્ટ વિડીયો છે, એ બે એડિટિંગ કરવાના છે. કારણ કે હવે આપણે શું છે કે એક લોંગ વિડીયો અને 2 શોર્ટ વિડીયો ડેઈલી આવે છે, અપલોડ કરીએ છીએ. પછી પ્લસ ફેસબુક, ઇન્સ્ટા બધામાં આપણે પ્લેટફોર્મ ઉપર મૂકવાના હોય, એટલે અલગ અલગ બધા એડિટિંગ કરવા પડે. તો સારો હાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કંઈક નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.